એટલું આગળ વધી ગઈ છે હજુ પણ તમે માસી સાથે જોડાયા શું કરું યાર, પપ્પાને લાગે છે કે પિઝા ખાવાથી તાકાત નથી આવતી. પણ પપ્પા, આ બધી ગુજરાતની વાતો ખાલી ભાષામાં જ સારી લાગે છે. હકીકતમાં તો એમને પણ આવા ફેન્સી ખોરાક જ ગમે છે. દીકરા આજે કાળજીની વાત કરી ને તો સાંભળ, જે પિઝા તમે અત્યારે તો મજે કરીને ખાઈ રહ્યો છે ને એ આ જ ઘઉંમાંથી બન્યો છે. એ આ જ ગુજરાતની માટીમાં ખેડૂતનો પસીનો વહીને ઉગ્યો છે. અરે દીકરા, તું ભૂલી ગયો. જ્યારે નાનો હતો ને ત્યારે આ જ બાજરાની રાપીને તું મજૂર બન્યો હતો. આ ગુજરાતની ધરતીએ આપણને ઝૂકવું નહીં, ગર્વથી શીખવું શીખ્યું છે. સોનાની દૂર જેવી આ ધરતી સોના ધરતી તેને અમીથી સીધી છે. આ ગરીબ જેણે આખી દુનિયાની ભૂખ મિટાડી. પણ અંકલ, એમાં ગર્વની શું વાત છે? મહેનત તો દરેક કરે છે ને. દીકરી, ગર્વ એ વાતનો છે કે ગુજરાતનો ખેડૂત છે ને એ ફક્ત પાક ઉગાડતો, તે સંસ્કાર ઉગાડે છે. જ્યારે દુનિયામાં દુષ્કાળ પડ્યો હતો ને ત્યારે ગુજરાતની શ્વેત ક્રાંતિએ આખી દુનિયાને દૂધ આપ્યું હતું. આજે અમારી પાસે નર્મદા પાણી છે, વીજળી છે, સૌથી મોટી વાત ટીચર છે. ગુજરાતના ખેડૂતને બાપુ કહેવામાં આવે છે, રાખ માનવામાં આવે છે. પણ પપ્પા, જ્યારે વરસાદ ન પડ્યો હતો ત્યારે તમે કેટલા પરેશાન થતા હતા? હા, પરંતુ અમે કદી હાર માનેલી નથી. જ્યારે નર્મદા અને સાબરમતીની લહેરો ખેતરોમાં આવી ત્યારે અમે રણમાં પણ કેસર ઉગાડ્યું. આ છે મારું ગુજરાત. અહીં સરકાર અને સત્કાર બંને સાથે ચાલે છે. એક ફેક્ટરી દીકરા, આ એક ટુકડા પાછળ ખેડૂતને 6 મહિના સુધીની તપસ્યા છે. લોકો કહે છે કે ગ્લોબલ વોર્મિંગ છે, પણ હું કહું છું કે જો અન્નનો અપમાન નહીં થાય તો પ્રકૃતિ આપણને ક્યારેય માફ નહીં કરે. આ ગુજરાતની માટે આપણને સેવા શીખવાડે છે, બરબાદી નહીં. સોરી મમ્મી, અમને ખરેખર ખબર નહોતી કે અમારી થાળી સુધી આવતા ખોરાક પાછળ એટલી મોટી કહાની છે. અમને ખબર છે કે અમે આ માટીના સંતાન